નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરત જિલ્લાનો કચેરીનો વોટર પાર્ક બંધ હોવા છતાં માર્ચ મહિનાનું વીજ બિલ 1.28 લાખ આવ્યું। ઉનાળાની શરૂઆત થતાં જ લોકો ગરમીથી રાહત મેળવવા પરિવાર સાથે ફાર્મ અથવા તો વોટર પાર્કમાં જતા હોય છે, પરંતુ એક વિવાદથી ઘેરાયેલ વોટર પાર્કનો વિડીયો છે તે સામે આવ્યો છે। સુરત જિલ્લાના કચોળીનો વોટર પાર્ક બંધ હોવા છતાં માર્ચ મહિનાનું વીજ બિલ 1.28 લાખ કેવી રીતે આવ્યું તે વિવાદ શાંત નથી થયો, ત્યાં ફરીથી આ વોટર પાર્ક ધમધમતો થયો છે। હાઈટેન્શન લાઇન નીચે વોટર પાર્કની મંજૂરી કોણે આપી? જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આ વોટર પાર્કમાં કોની સંડોવણી છે તે જોવાનું રહ્યું, કારણ કે હજારો લોકોના જીવ જોખમમાં મૂકી આ વોટર પાર્ક ધમધમતો થયો છે। વોટર પાર્ક ઉપરથી હાઈટેન્શન લાઇન નીકળ્યો હોવાથી આ વોટર પાર્ક બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ આ વોટર પાર્ક ગેરકાયદેસર રીતે ફરીથી ધમધમતો થયો છે। તો આમાં કયા અધિકારી તેમજ રાજનેતાઓની હોય તેવા આક્ષેપો થયા છે, પરંતુ હજારો લોકોના જીવ જોખમમાં મૂકી આ વોટર પાર્ક ધમધમતો જોવા મળી રહ્યો છે। ત્યારે જોવાનું રહ્યું કે આ વોટર પાર્ક ઉપર ક્યારે કાયદેસરની કાર્યવાહી થશે।